સવલીનું મામેરું આ સત્ય ઘટના છે. નામ તો એના મા બાપે સવિતા રાખેલું, પરંતુ ઉત્તર ગુજરાતના એ નાનકડા ગામમાં કોઈક જ એને સવિતા કહીને બોલાવે, કોઈ સવી કહે, પણ મોટે ભાગે તો સવલી નામ જ ગામ લોકોના મોઢે ચડી ગઈ. સવલી ખાધી પીધે સાવ સામાન્ય પરિવારની દીકરી. સવલીના બાપનું નામ ભાવાભાઈ અને માનું નામ લાડુબેન. ભાવાભાઈ ખેતમજૂરી કરે અને લાડુબેન આચર કુચર કામ કરીને ઘરનું પૂરું કરે. ટૂંકી આવક છતાંય સવલીના મા બાપ પગરજુ અને સંતોષી. મા બાપના એ લક્ષણો સવલીમાં ઉતરી આવ્યા, પરંતુ સવલીની બધી જ મહેનત સેવાભાવની ગામની 4 ધોરણ સુધીની પ્રાથમિક શાળામાં સવલી 4થું પાસ કરીને ઉઠી ત્યારે એની ઉંમર 10 વર્ષની. ઢીંગલા ઢીંગલીની રમતમાં ઘર વખરીની માટીની વસ્તુઓ બનાવી સવલી ભણતર છોડ્યું. ત્યાં સુધી તો એમાં પારંગત બની ગઈ. ગામમાં કોઈ પણ ઘેર માટીનો ચૂલો બનાવવો હોય, અનાજ ભરવાની માટીની કોઠી બનાવવાની હોય, ઘંટીનું થાળું બનાવવાનું હોય કે પછી સર સામાન મૂકવાનો માટીનો કોઠો બનાવવાનો હોય, એમાં સવલીની કારીગરીનો ગામમાં જોટો ના જડે. આમાંની કોઈ પણ વસ્તુ બનાવવા આટલી ખનેડી, તળાવની ચીકણી માટી, આટલી ઘોડા કે ગધેડાની લાજ, આટલી જીરાની ડાકળી જોઈએ છે. એ મેળવણું તો સવલી જ કરાવી જાણે. આ બધા કામ સવલી હોશે કરે. આખા ગામમાં ગમે તે ઘરનું કામ હોય, સવલીને કોઈથી રાગ દ્વેષ ક્યારેય નહીં. આ બધું કરતા સવલીએ ખાવાનું તો ઘેર આવીને જ. ગમે તેટલા આગ્રહ છતાંય મોટા ભાગે કોઈના ઘેર કોઈ ના ભરે. આવા કામોની મજૂરીની તો કોઈ વાત જ નહીં. એમાં મા બાપે ગામના આવા પરોપકારી કામ કરતી સવલીને ક્યારેય રોકટોક ના કરે. આ બધી કળાઓમાં કુદરતે એક ઓર કળા પણ સવલીમાં ઠાંસીને ભરી દીધી હતી. પ્રાથમિક શાળામાં મધુર લોકગીતો ગાતી સવલી ઢોલના તાલે ગાણા ગાતા રમવામાં પણ પ્રવીણ બની ગઈ. ઢોલે રમવામાં સવલીની તોલે કોઈ ના આવે. ગામમાં લગ્ન અને તહેવારના પ્રસંગમાં સવલી ઢોલે રમવામાં સૌથી મોખરે હોય. એનો કોયલ જેવો મીઠો અવાજ રાત્રિના સમયે તો 1/2 કિલોમીટર સુધી સંભળાય. વાણ આંકો મેવાસી વણઝારા એ અપભ્રંશ કરીને ગવાતું મારો વાંકો મેવાસી વણઝારો ગાણું તો સવલી સૌથી આગળ રહીને એવા તાલ અને લહેકા સાથે ગવડાવી જાણે ક્યારી વાત ના પૂછો. ગામની દીકરીઓ, વહુવારુઓ અને માતાઓની તાલબદ્ધ તાળીઓ સાથે આ ગાણું ગવાતું હોય ત્યારે તો રમનાર અને જોનાર સૌમાં એક જાતનું સુરાતન ચડી જાય. બે ઢોલી વારા ફરતી ઢોલ વગાડીને થાકી જાય, પણ આ ગાડામાં મસ્તાન એ દીકરીઓ, વહુવારુઓ, માતાઓ ના થાકે. આવા સમયે ગામના જેના ઘેર પેટ્રોમેક્સ કે ફાનસની સગવડ હોય એ ઘરના પૈસાનું ઘાસ તેલ એટલે કે કેરોસીન પૂરીને આ કલાવૃંદને સગવડ કરી આપે. પછી તો પૂછવું જ શું, મોડી રાત સુધી ઢોલ ડબુકે, ખાખરે આંબો, મોરાણો, ભાભો લડી આખરે આંબો મોરાણો રે લોલ, મેણાની મારેલી હું તો રાફડામાં રહેતી, રાફડો શા માટે ખેડ્યો જેવા આ વિસ્તારના પરંપરાગત ગાણા ઢોલના ઢબકારે વારા ફરતી મોડી રાત સુધી ગવાતા જાય. લગ્ન પ્રસંગ કોના ઘેર છે એ પ્રશ્ન જ અસ્થાને બસ આખું ગામ ઢોલે રમવામાં સાક્ષી બને. પાતળા બાંદાની ગોરે વાન સવલી જોતામાં 18 વર્ષની થઈ ગઈ. પરોપકારનું ફળ ગણો કે પછી સવલીના નસીબ. પરંતુ 1 વર્ષ પહેલા જ સવલીનું સગપણ સુખી કહી શકાય એવા પરિવારમાં થઈ ગયું. સવલીને પરણવાનો અવસર આવ્યો. ભાવાભાઈ અને લાડુબેન એકદમ ગમગીન બની ગયા. દીકરીને પરણાવી શકાય એટલી સગવડ તો એમણે કરી દીધી હતી, પરંતુ એકની એક દીકરી સાસરે જતી રહેશે એનું થોડું દુઃખ આ દંપતીને સતાવી રહ્યું. સવલીના લગ્ન લેવાયા વિદાય વખતે માવતરની સાથે આખું ગામ પણ ગમગીન થઈ ગયું. એના 2 કારણો હતા. સવલી એના મા બાપનું એકમાત્ર સંતાન અને બીજું આ માયાળુ સ્વભાવની આખા ગામની લાડકડી દીકરી આ ગામ છોડીને જઈ રહી હતી.
આખા ગામે સવલીના લગ્ન પ્રસંગને સગી દીકરીના લગ્નની જેમ પાર પડાવ્યો. વિવાહ પક્ષ તો ગામ લોકોનો પ્રેમ જોઈને જ મોઢામાં આંગળા નાખી ગયા. લગ્ન લેવાયા પછી ભાઈ ના હોવાને કારણે 7 વર્ષ સુધી સવલીનું કાયમી ઘર ના બંધાયું. 15-20 દિવસ સાસરીમાં તો 15-20 દિવસ પિયરમાં ઘટનાક્રમ ચાલતો રહ્યો. 7 વર્ષે આણું થયું ત્યાં સુધી તો બંને ગામની લાડકડી બનીને રહી સવલી. સાસરીમાં પણ ઢોલે રમવામાં તો સવલી જ મોખરે હોય. એની બીજી કળાઓનો પણ લાભ સાસરીમાં આપવાનું સવલી કેમ ચૂકે? સાસરે હોવા છતાંય પિયરના ગામમાં લગ્ન પ્રસંગે સવલીને આમંત્રણ ના હોય તો કેમ બને? આમે સવલીની સાસરીનું ગામ એના પિયરથી માત્ર 7 કિલોમીટરના અંતરે. પિયરના ગામમાં ઘણા બધા ઘેર લગ્ન પ્રસંગ હોય ત્યારે સવલીના ઘેર હાથોહાથ આમંત્રણ પહોંચી ગયું હોય અને સવલી પણ ભાણી કે ભાણા સાથે ચાલતી આવીને પ્રસંગમાં આંટો મારી જાય. થોડી ઉંમર વધી હતી સવલીની, પરંતુ ઢોલે રમવામાં તો એ જ જોમ અને જુસ્સો. બીજું એક પરિવર્તન એ પણ થયું કે પિયરમાં એને હવે સવીફઈ સંબોધન મળવાનું શરૂ થઈ ગયું હતું. સમય વહેતો ગયો. વારા ફરતી સવલીના મા બાપ સ્વર્ગે સીધાવી ગયા. છતાંય કાકા કુટુંબમાં સવલી ક્યારેય આંટો મારી જાય. સવલી પ્રત્યે ગામ લોકોનો પ્રેમ પણ અકબંધ જ હતો. સવલીને સંતાનમાં 2 દીકરીઓ અને 1 દીકરો હતો. દીકરીઓ પરણાવાલાયક થતા જ એમના લગ્નનું આયોજન થયું. સવલીનો પરિવાર તો એકંદરે સુખી અને હર્યો ભર્યો હતો. છતાંય સવલી મૂંઝાઈ રહી હતી. સવલીને ભગવાને સગ્ગો ભાઈ તો આપ્યો નહોતો અને કાકા કુટુંબ લાંબા સુખી નહોતા, એટલે મામેરાનો કોઈ પ્રશ્ન જ નહોતો. પરંતુ પિયરમાં જઈને કંકોત્રી કોને આપવી એ એની મૂંઝવણ હતી. કાકા કુટુંબને તો સંબંધના નાતે કંકોત્રી આપવી જ પડે એ નક્કી હતું, પરંતુ આખું ગામ, પિયરનું ગામ એને તો વાલું હતું. કોને કંકોત્રી આપવી? આખા ગામના દરેક ઘરે કંકોત્રી આપતા કદાચ કોઈને એવું લાગે કે કંઈક લેવાની આશાએ આપી રહી છે. તો છતાંય લાંબા વિચારને અંતે સવલીએ નક્કી કર્યું કે કંકોત્રી તો આખા ગામને આપવી જ છે. મારે ક્યાં કોઈની પાસેથી 2 રૂપિયા લેવાની લાલચ છે? ગામના લોકોનો પ્રેમ સવલીના રોમમાં ભર્યો હતો. પિયરના ગામમાં સવલી કંકોત્રી આપવા આવી ત્યારે તેને દરેક ઘેરે સારો એવો આવકાર મળ્યો. 8-10 વડીલો અને 2-3 આગેવાનોએ સવલીને હસતા મીઠા આવકાર સાથે કહ્યું પણ ખરું, સવી, તે આ ગામમાં લગ્ન અને તહેવારોના પ્રસંગમાં આખા ગામને ઢોલે રમીને રસ તરબોળ કર્યું છે. આજે તો તારા ઘેર પ્રસંગ છે, ત્યાં તો તારો ઢોલે રમવાનો રૂવાબ જ કંઈક જુદો હશે. એ રૂવાબ સાથે તને ઢોલે રમતી જોવા અમે જરૂર આવીશું. આખા ગામમાં કંકોત્રી આપીને સવલી એની સાસરી પંથે વળી. કંકોત્રી આપ્યાના 3જા દિવસે જ સવલીના પિયરના ગામનો ચોક્યાત આખા ગામ વતી સવલીના પિયરના ઘેર જઈને સવલીને રૂબરૂ કહી આવ્યો, સવી, 150 જેટલું માણસ દીકરીઓના લગ્ન પ્રસંગે આવશે. સૌ તને ઢોલે રમતી જોવા તારા ઘેર આવશે. એ 150 માણસો એ દિવસે તારા ઘેર આવી જમશે, એટલે એટલા લોકોના ભોજનની વ્યવસ્થા કરાવી દેજે. ચોક્યાત સંદેશો આપીને ચા પાણી કરીને તરત જ નીકળી ગયો. સવલીનો પોતાનો પરિવાર તો સમજુ હતો, પરંતુ આડોશી પાડોશીમાં ચણભણ શરૂ થઈ ગઈ. લ્યો, કરો વાત. આ સવી વહુને તો એમના પિયરના ઢોલે રમતી જોવા આવશે. વાહ ભાઈ વાહ! બિચારી સવી વહુએ વર્ષો સુધી આખા ગામની વેટ કરી અને બદલામાં આખું ગામ પેટ ભરવા આવવાનું છે. કોક સારા મને હોય તો કાંઈ નહીં તો પિત્તળ તાંબાના 2-4 ઠીબડા લઈને આવવાની વાત કરે. સૌને ખબર છે કે સવી વહુને ભાઈ નથી. આ તો સૌ ઢોલે રમવા જોવા આવવાના છે. લ્યો, આડોશી પાડોશીની વાતો સવલીના કાન સુધી પહોંચી એની આંખો આંસુઓથી છલકાઈ ગઈ.
જોકે એના સાસુએ સવલીને કહ્યું, સાંત્વના આપતા કહ્યું, સવી બહુ, જેને જે વાતો કરવી હોય ભલે કરે, ભલે ને કરે. આપણા કુટુંબમાંથી થોડું કોઈ તમને કઈ કહે છે? છતાં એ દીકરીઓના લગ્નના દિવસે સવલીના મા બાપ યાદ આવી ગયા. ભાઈ અને મા બાપ વગરની જિંદગી કેવી હોય છે એનો અનુભવ આજે આ આનંદના પ્રસંગે સવલીને થઈ રહ્યો હતો. એની આંખમાં આંસુ આવી ગયા. ત્યાં કૌટુંબિક ભત્રીજાએ દોડી આવીને સમાચાર આપ્યા કે સવી કાકી, તમારા પિયરથી 20 જેટલા ગાડા સાથે ઘણા બધા માણસો આવી રહ્યા છે. 2 ગાડામાં તો એકલા તાંબાના પિત્તળના વાસણો ભરેલા છે. સવલીને તો આ વાતની મસ્કરી જેવી લાગી રહી હતી, પરંતુ થોડી વારમાં તો દારૂખાનું ફૂટવાનો અવાજ સૌને કાને આવ્યો. 15 મિનિટમાં સવલીના સગા દિયરે દોડતા આવીને સાથ કર્યો, સવી ભાભી, મામેરિયાઓને વધાવવાની તૈયારી કરો. તમારા પિયરથી મામેરું આવ્યું છે. અમે એ લોકોની ઉતારવાની વ્યવસ્થા તો તાબડતોબ કરી દઈએ છીએ. ઘડીભર પહેલાની સવલીના મોઢા પરની ગમગીની આનંદમાં પલટાઈ ગઈ. એની ખુશીનો પાર ન હતો. 150 વધારે મામેરિયાઓને કુમકુમ તિલકથી વધાવતા આજે સવલીના હાથ કેમ નહોતા થાકે તેમ નહોતા. બીજી બાજુ સવલીના પિયરની આવેલ મામેરાને જોવા આખા ગામની રીતસરની પડાપડી થઈ હતી. ખીચોખીચ સભા વચ્ચે મામેરું ભરાયું. મામેરામાં આવેલા સવલીના પિયરના ગામના પોલીસ પટેલે સભા વચ્ચે ઊભા થઈને સોના ચાંદીના એક ઘરેણા દર્શાવ્યા. રામ નામી વેડલા, વાળીઓ, નથણી, કંકુ, 2 ઠાસિયા, 4 વીટી, 2 અછોડા અને 2 બંગડી. આટલા સોનાના ઘરેણા હતા. તો છડા, સાંકળા, કડલા અને 2 ઝાંઝર ચાંદીના. ટૂંકમાં 12-13 તોલા સોનું અને 2 કિલો જેટલી ચાંદી. તાંબા પિત્તળના વાસણો તો ઘણા બધા ખરાશ અને પૂરા 1100 રૂપિયા રોકડા. મામેરું વધાવતી વખતે સવલીની આંખોમાં અનન્ય સ્નેહનો અશ્રુ પ્રવાહ એક ધારો વહી રહ્યો હતો. એને એનું જીવતર આજ ધન્ય લાગી રહ્યું હતું. મામેરું ભરાયા બાદ છેલ્લે સરપંચે ઊભા થઈને 2 શબ્દો કહ્યા, બાપ સવી, આ તો અમે ગામ લોકોએ અમારી ફરજ નિભાવી છે. બાકી ખરેખર તો અમે સૌ તને ઢોલે રમતી જોવા આવ્યા છીએ. એ ઈચ્છા અમારી સૌની જરૂર પૂરી કરજે દીકરી. લગ્ન ફેરા અને જમણવાર પૂરા થયા પછી સવલીએ ઢોલના તાલે ગાણા ગાવાનું શરૂ કર્યું. સ્ત્રી, માતા, બહેનો અને દીકરો એટલી બધી જોડાય કે ગામનો ચોક સાવ નાનો પડ્યો. સવલી પૂરો 1 કલાક ઢોલે રમી. 45ની ઉંમરે આજે એના પગમાં 17-18ની ઉંમર જેટલું જોમ હતું. સાસરિયાઓએ માંડ બાથમાં ગાલીને ઢોલે રમતી બંધ કરાવી. સવલીને મિત્રો, આમ અમારી વાર્તા પૂરી થાય. લેખક નટવરભાઈ રાવળદેવ. આવા જ નવું જાણવા મળે, કંઈક નવું કરવાની પ્રેરણા મળે. સામાજિક ઘટનાઓ, પૌરાણિક ઘટનાઓ, ગામડાની વાતો, સમાજમાં બનતી ઘટનાઓ, મનોરંજન, સ્ટોરીઓ, આધ્યાત્મિક કથા, ધાર્મિક પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકનને પણ દબાવો અને વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.